મોરને ક્યાં મોકલો? ઉગમણી દસ આથમણી 10 દિશા તો 4 છે, ઉગમણું આથમણું વતરાતું દખણાતું, પણ બહેનોએ બે બાજુ જ મોકલો, ઉગમણો આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે વતરાતું દિવસે અને દખણાતું દમણ છે. અહીંયા જો મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે, અને કોક મોરના સોયત્રા બોલે દે છે. વાહ વાહ. નહીં મોરને મોકલો જ નહીં. આ ગાવા માટે શું છે? બાબા રામદેવ યોગા કરાવે છે. યોગા કરવાથી તમારા રોગ મટી જાય. ઘડી યોગા ન કરતા, આ યોગા હતા. કટ 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 કોઈ ખબર ન પડે ને, બસ તમે કરી નાખી. અમને ખબર ન પડતી, તમને ન પડતી, મજા આવે. કટ 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 કોઈ ખબર ન પડતી, મને ખબર નહીં, એટલે મજા આવે છે. બરોબર. અને પડે છે, સાંભળતા નથી, મને ખબર છે. એટલે આજનો હાસ્યનો કાર્યક્રમ છે, આપણને આનંદ મોજ કરવાનું છે. પણ મારા પરમ મિત્ર એવા હિતેશભાઈ અંટાળા અને પટેલ સમાજનો ગૌરવ કહેવા જોરદાર તાળીના ગળથી વધાવો. એવો સરળ સીધો સાદો છોકરો છે, મને બહુ ગમતો પાત્ર છે. એની વિવેકની વાણી અદભુત છે. અને શરૂઆત આપણી ના બે વારા ફરતી કરશું. શું હાસ્ય? પહેલાં હું કહું વિશેષભાઈ હિતેશભાઈને વધાવો તાળીના ગળથી. હિતેશભાઈ શરૂઆત કરો જીવનમાં. એ ભલે રે આમ જો એ મારા વાલા અહીંયા લુક ઇઝ ધીસ, લુક ઇટ મી. ના એમાં શું છે, હું હમણાં હોંગકોંગ ગયો ને એટલે ખબર નહીં કે શું પ્રકારનું છે, કંઈ હેળ હુજતી નથી. ત્યાં દાન ત્યાં આવડા છોકરા હોય ને એને રિહાતા જ નથી આવડતું. આપણા જે રિહાતા હોય, ઓહો એ જે લૂંબો ઝૂંબો તમને કહું, નાકમાં કપાસ તોળાતો હોય જીતુભાઈ, ત્યાંના છોકરાને ખીજાતા આમ રોતા નથી આવડતું, તોફાન કરતા નથી આવડતું. એ કદાચ ખીજાતા હોય ને, ક્યાં ગયા મેદાન ખબર ને, એના બાપુજી ખીજાય ને એનો છોકરો ખીજાય, આમ આમ બોલતો ને કેમ એનો છોકરો હોય ને એને આપણે ભાષાની ન ગમે, એવી રીતે ખીજાય ને, આમ આમ રોવે. એનો બાપુ પાછો ખીજાય, હું ને રાજભાઈ બધે જોઈ રાખી. મેં કીધું આખડી એકાદી આંટી જાય, એકાદી આંટી જાય, પણ કઈ મેળ જ ન આવ્યું. પણ કહેવાનો ભાવ. ઘણાએ મને પૂછ્યું કે ભાઈ તમારું બોર્ડમાં નામ નથી ને એમ, એટલે મેં એને એવું કીધું, મેં કીધું અહીંયા આવ્યા હતા, અહીંયા આવતા હતા એટલે સારી સારી જગ્યાએ બોર્ડમાં નામ સીડ્યા છે, અહીંયા ન આવે તો હાલે. એવું જરૂરી નથી કે બોર્ડમાં નામ, આ તો ઘરનું છે એટલે આવ્યું. કહેવાનો ભાવ. અમને ગમે, અહીંયા આવવું ગમે. અને એમાંય બાપુએ કીધું છે અને બધા મિત્રોએ હોત કીધું કે જુગલબંધી કરાવીશ. પણ મને યાદ છે સુરેન્દ્રનગર એસોસિએશન કેટરિંગ એસોસિએશનનો પ્રોગ્રામ હતો અને ત્યારે એસટી બસમાં જતો તો મને ભાઈ ઘડીક એક કામ કરો ને, આમ જવો બિસ્કિટ પ્લીઝ, ઘડીક બેસી જાઓ મારા બાપુઓ. એનું કારણ છે, આમ જો તમે ન્યા બધું આમ આમ પ્રસાદી આપો છો ને, અમારા અહીં મોઢે મળ્યું આવે એટલે ઘડીક મારો બાપુઓ બેસી જાઓ, અહીં બી આવો, પછી આમ જો અમે ઉડાડવા લાગશું. એમાં શું થાય, આના કઈ ચોપડા હોય નહીં. લે 10 રૂપિયામાં હું ફરમાઈશ આપવી, 500 ની હોય તો જરી ગદગદિયા થાય. એમાં હમણાં આ 2000ની નોટ બંધ થઈ ને, એક જમાયાના હાહરાને ફોન કર્યો. જમાયાના હાહરાને ફોન કર્યો, હલો પપ્પા. હા બોલો પપ્પા, ન્યૂઝ જોયા તમે? હે ન્યૂઝ જોયા? ન્યૂઝ કેમ? કે ભારત સરકારે એવું એલાન કર્યું છે કે જેટલી મોટી નોટું હોય એ પાછી ખેંચવામાં આવશે. એને હાહરાએ ફોનમાં ખાલી એટલું જ કીધું, ઈ ભલે કે હું નહીં કહું. અત્યારે બધું સમજાય નહીં. આ ઈશ્વરની કૃપા છે. આજથી સ્વામી ખબર ને 3 વર્ષ પહેલા આવતા એટલી મેદની નહોતી. વરસાદ આમાં અકાદાન પહેલા નંબરમાં તો અકાદાનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, કેમ કે કલાકાર છે છતાંય અમારી ઉપર એટલો પ્રેમ રાખે છે. નકર આમ આમ આ માઇક શું તમને લાગે બરોબર ને? આ માઇક તમને શું લાગે છે? આ માઇક બહુ અઘરા માઇક છે આ, પણ એટલા દિલથી એટલા પ્રેમથી ગમે ત્યાં અમે મળ્યા હોય. હું એસટી બસમાં આવતો, મને મૂકવા આવતા
કેટરિંગ એસોસિએશનનો પ્રોગ્રામ સુરેન્દ્રનગરમાં, એટલે અમે બે તઈ જુગલબંધી નહોતી, પણ આજ તમે અમારો આ સપનું પૂરું કરી દીધું, બરોબર ને? એને ત્યારે માયકમાં એવું કીધું હતું કે અંટાળા, મેં કીધું હા. એ કે બેટા હવે ગાડી લઈ લે. મેં કેમ? એ કે હજી તારે બહુ આગળ જવાનું. યા ચારણના શબ્દો હતા. અને હું માનું છું કે અહીંયા બેઠેલા બધાને કહું કે હિતેશ અંટાળાના કર્મની તેવડ નથી. કંઈક સિદ્ધેશ્વર દાદો મારું કામ કરતો હોય છે, ક્યાંક વાદળીયો હનુમાન, મેઘલિયો હનુમાન કંઈક કામ કરતો હોય છે, પણ એટલું દિલથી કહું કે અહીંયા બેઠેલા બધાને વિનંતી કહું કે તમે એવો મનમાં ફાંકો ન રાખતા કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે અને હકાદાન આવ્યા છે એટલે ખૂબ મજા આવશે. નહીં, મજા અમારા બેયમાં નથી, મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. જે તમે ભૂલી ગયા છો એને તાજી કરવા આવ્યા છીએ અમે. અને 2 વર્ષના કોવિડમાં મને તમને બધાને ખબર હું હાલચાલ હતા. એમાં મારો ગભો કોવિડમાં મને હકાદા ને મને કહે કે મારે વેક્સિન દેવડાવવા જવું છે. મેં તો હાલો વેક્સિન દેવડાવવા જઈ. તો વેક્સિન દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠેલા ને અહીંયા ગભો બેઠો, એટલે નર્સબેને એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. અચ્છા, બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા, જમણા હાથે. તો આમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો તમે? એમાં એટલા બધા હે ને દાંત કાઢે તું પણ. વિચારું છું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે આવું મારી ઘેરે કોઈથી મને ન પૂછ્યું કોઈ. એમાં શું થઈ ગયું? તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. તમારું કામ છે, બધી વાત સાચી, પણ આટલું બધું પ્રેમથી ન પૂછો, ઘેરે હોરવતું નથી. અરે કેવું એમ અમુક આ કોવિડમાં ખરેખર હમણાં એક દાદાજી કોવિડમાં દાદાની એકની ખબર કાઢવા ગયો તો ઓલું ઓક્સિજનનું મોટે માસ્ક હતું. મેં કીધું દાદા મજામાં? મજાનો દીકરો થામાં ઓક્સિજનની પાઇપ ઉપરથી પગ લઈ લે પેલા, આમને મૂકી અધરો ઉપાડ લઈ. અને ખરેખર હો, તમે જોયું કોવિડ નહોતો ત્યારે 5000ની કપડાની જોડ પહેરતા હતા, 2000-3000ના બૂટ પહેરતા હતા, સ્પ્રે વાપરતા હતા, બધું બ્રાન્ડેડ વાપરતા હતા. આ 2 વર્ષના કોવિડમાં કાંઈ પણ આવ્યું ખરું બ્રાન્ડેડ વસ્તુ? 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. એટલે ઈશ્વર સંકેત આપે છે સાત્વિકતામાં જીવ. જેટલું સાત્વિકતામાં હું તમે જીવશું ને એની મજા છે. અને તમને બધાને ખબર જ છે ઘણી વખત આ ગામડું છે. હું દાનને આગળ કહેતો હતો કે દાન આપણે છે ને અહીંના ઘરેણા જોવા જવાના છે, એટલામાં જ રખડતા હોય છે અને ડાયરો સાંભળતા હોય છે. એમાં આ બહારથી આવે ને અમુક હું એને દિલથી પ્રેમથી કહું કે તમે છે ને આ ગેરને છે ને હાંસવજો. જ્યાં અહીંયા પડીકા નાખોમાં, કાગળ નાખોમાં, પ્લાસ્ટિક ક્યાંય વેરોમાં માર બાપલ્યો. અમુક ગાડીઓ આમાં હાલી જતી હોય ને તો બારીએથી અમુક ઘા કરે છે. બિસ્લેરીની બોટલનું કહું છું ખાલી, એવું બીજું સમજે. બિસ્લેરીની બોટલ નામ ઘા કરે હો. એમાં ઘણી બોટલો હોય, કાળી, ધોળી, પીળી. એમાં સિંહ દર વખતે એમ જતો હતો ને તેમાં સિંહણે કીધું રોજ આટલા વાગે ક્યાં ગયા હતો? કે તને ન ખબર પડે. એ કે પણ કયો તો ખરા આવાટાને તમે ક્યાં જાવ છો રોજ? કીધું ને તને ન ખબર પડે. એ કે નહીં મારે આજે આવું છે, મારા સામે તમે મને ભેગી ન લઈ દો. એટલે સિંહને બે જાતા હતા તો રોડથી ખાલી 10 ફૂટ આમ ઘા કેટલો થાય તો સિંહણને કહે કે અહીં ઊભી રહે, હું આગળ આવું છું. તો સિંહ અહીંયા ઓલા કચરો પડ્યો હોય ને અમુક તો સિંહે ખાલી એટલું જ કર્યું. એટલે પછી સિંહણે કીધું કે હા એટલે કહું છું રોજ 7:30 વાગે કાં હોઈ જાઓ. સમજાય ને વંદન? મારા ભગવાન, મારા વડીલો આ ગુજરાતની ધરતીમાં મને તમને માણસ થઈને મોકલ્યા છે મારા બાપલિયા. આપણે એવું જીવન જીવ્યું. હું હમણાં દાનું જોતો હતો
કે જ્યાં સુધી આવા સંતો છે, આ સાધુડાઓ છે, ત્યાં સુધી હજી ધર્મની ધજાઓ ફરકતી રહેવાની. પણ વાંધો અમુક અમુક ન્યા છે. ક્યાં વાંધો છે? હું હમણાં રીલ્સ જોતો હતો, રીલ્સ. તેમાં એક રીલ્સ આવી એટલે મને થોડુંક દુઃખ થયું બાપુ, કે 7-8 જણીઓ અહીંયા ઊભી હોય, એમાંની એક જણી અહીં ઊભી હોય. તો 7-8 જણી હોય ને, શું કે ખબર, પતલી કમરિયા દેખો, હાય હાય હાય, આમ કરે આમ. એટલે ઓલી જે ઊભી હોય ને એ પાછી શું કે ખબર, એવું મન ન આવડે. તો હું કામ કરતી છે આ? હાલો એનો વાંધો નહીં, અમુક ટેલેન્ટ હાટુથી કરે છે, વાંધો નહીં કર્યું. પણ માણા મંગળ ઉપર પહોંચી ગયો, ચંદ્ર ઉપર પહોંચી ગયો, એટલે આ ટેકનોલોજી હજી એમ મરવાની નથી. તો 35, 40, 50, 85, 90 વર્ષે કોઈ કુળમાં હારો દીકરો જન્મો, ખારી દીકરી જન્મી, એ આઈડી ખોલશે તે તેને અંદરથી એવું થાય, અરે મારા બા આવા હતા, મારા બાપુજી આવા છે. અને જો તમારે ટેલેન્ટ જ અપનાવવું હોય ને તો 5 રામાયણની ચોપાઈ યાદ કરીને એને રીલ્સમાં બનાવો. ગીતાજીની 5 શ્લોક યાદ કરી અને તમે એને રીલ્સમાં ચડાવો. અરે ઈ નો આવે તો જૂની પ્રાથમિક શાળાઓમાં જે તમને કહું સુંદર મજાની પ્રાર્થનાઓ ગૌરવતા હતા કે મંગલ મંદિર ખોલો દયામય, ઈ ચડાવો. પણ આ પતલી કમરિયા દેખો, હાય હાય હાય, વાંધો કાંઈ નથી. તમે રામના ગીત ઉપર નાચતા હતા ને અમને ગમતું હતું એટલે અમને ગાવું ગમે અને તમને હા ભળવું ગમે. કૃષ્ણના ગીત ઉપર તમે નાચતા હતા, તમે ગૌર કરતા હતા, અમને ગમ્યું. પણ જે વૈશ્વમાં અમુક ગીતે ઉપાડા લીધા છે ને એ થોડુંક મને કેવરા. મને એક ને પર્સનલી કાંઈ ને થોડી કટકો કરીને ગામમાં ફેરો છો ને મંગાવો માફી, 2 વર્ષ માફી માંગી. હવે શું કરવું આમાં? ઘણી વખત એવું થાય, હું જોતો તો અમુક ગીતે વૈશ્વમાં ઉપાડા લીધા. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી, પણ બેબીને 3 દી ભૂખી રાખો, આફડી મૂડમાં આવશે. સવારના રોટલા નથી, બપોરે ગુંદાના થાણા ઉલાળતું બેબી. 2 હાથ જોડીને વિનંતી કરું, પાકો માલ ખવડાવો છોકરાઓને. અત્યારે પાકો માલ, હું આ ખાલી આ વાત કરીને પછી મારે હકાદારને પાછા રજૂ કરવા. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, ઉખડી, દૂધ પાક. જો પાકો માલ, પાકો માલ એ જેથી બાએ આપણને ખવડાવ્યું એટલે આ જવાબદારીઓ લેતા શીખી ગયા છો ને હું તમે, એનોય વાંધો નહીં. પાકા માલમાં કાચા માલમાં ફરક હું, જેટલું બાઈ આપણને પાકો માલ ખવડાવ્યો ને એટલો જ અહીંથી ઘાટો માલ આવતો. આમ જો ઓહો સાહેબ એમ કે એકડા બોલો, બગડો એની મેળે મેળે થાય. કેવી શરદી, ખાલી ભૂલમાં આટલું થઈ ગયું તો 10:30 વાગે તો સુધી લીલું લીલું જ રહે. હવે એટલું ડીપમાં નથી ઉતરવું, નકર ભૂખ સડે. અરે ખરા રોયો, એટલું ડીપમાં નથી જવું. પણ અત્યારનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એહરી જાય એવી અમારી શરદી હતી. અત્યારના છોકરોને પાકો માલ મળતો નથી, હું કામ ગાયું ભેવું નથી. કુંદાણા મહાનગરોમાં કુંદાણ કયા પ્રકારની ભેવું છે એ જ હેળ ઉઠતી નથી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે એમ લાગે કે ભેં સીધો પોદળો માવાનો કરે. એ પાકો માલ ખવડાવવાનો શું વાંધો છે? પાકા માલમાં કાસા માલમાં ફરક એટલો, અત્યારનું છોકરું કાસા માલ વાળું ધોડ્યું જાય અને પડે તો સોંટી જાય. ત્યાં તો મમ્મી હાફલી, અરે ચીંટુ બેટો આવી રીતે પડાય બેટા. તો હું પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, ઊભા પડો, વાંકા પડો. પડ્યો છે તો ઊભો કરીને પણ હવે એને ઊભો કરે આમાં, નહીં બેટા, એને કપડાં ખખેરે, નહીં બેટા રડવાનું નહીં મરવાલા નહીં. અને એ તમે જોયું, માં રમાડતી હોય ને, માં સાની રાખે ને તો બહુ વાલી લાગે. એ જગ્યાએ બાપ સાનો રાખતો હોય તો માં સાની રાખ, નહીં મારે કાળજાને કટકા, મારા એકનું રતન, મારું પીળું પિતાંબર, મારા માથા, નહીં બેબી નહીં રડવાનું, નહીં બેબી નહીં. એ જગ્યાએ બાપ સાનો રાખતો હોય તો બસ હવે પણ સમજતું નથી કારુનું પણ ખબર નહીં ક્યાંથી આ બધું આવે છે. હેડો કાચા માલમાં પાકા માલ એ બિચારી એના કપડા ખખેરે, કાચા માલવાના કપડા ખખેરે. 30 વર્ષ પહેલા અમે ઊભી બજારે ધોડ્યા જતા હોય, પેરેકોનના સંપલ હતા, માછલી આકારના સંપલ, પેન્યું નહોતી, ફેશન હતી અમારી. આગળ તમને કહું એ ડટી આવે ને એમાં રામબાવળનો હોળો ભરાવતા, અને એ ધોડ્યા જાય ને એમાં જઈ રામબાવળનો હોળો નીકળી જાય. 3.5 ફૂટ લહરી, એલ્બો ડેમેજ. કોણી જાય પેલા ઊભા થઈને અમે ખાલી એટલું જ કરતા. કોઈ ડોઝ હોય નથી ગયો ને,
અને 200 ફૂટ સેટા જઈને અમે અમારા કપડાં ખખેરતા. હું કામ? અમે નો ખખેરીને તો અમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને. એ પાછી ઓલી આમ સાના રાખવામાં જ રહી. નહીં બેટા રડો નહીં. એમાં ને એમાં હાંજ પડી જાય. એમાં ને એમાં હાંજ પડી જાય. ઓલો ઠાકો પાકો ગામને ગોળ્યું પણ ટ્રાફિક વીંધીને માંડ ઘેરે આવ્યો હોય. દરવાજો ખખડાવે. દરવાજો ખખડાવે ને આમ ખોલે ને ત્યાં તો ઓહો બધું બડાબુડ. બડાબુડ ગૂગલનો શબ્દ નથી. જોવો ત્યાં ખબર પડી જાય કે બડાબુડ જ છે. છોકરાઓ એમનેમ ઠામડા એમનેમ કપડા એમનેમ એમાંય ત્યાં બાઈઓ મોવાળા સૂટા મેલા હોય. અને ખાલી ઓલો એટલું જ પૂછે હો બીતો બીતો ટિફિનનું ડબલું મૂકીને કેમ કાંઈ બનાવ્યું નથી? નથી બનાવ્યું. આમ અનુપમાનો અવતાર ન હોય હો સિરિયલોમાં જ કેવો નથી બનાવ્યું નથી બનાવ્યું નથી બનાવ્યું નથી બનાવ્યું. કેમ બનાવે? પણ આ સિંગલા ઘેટામાં ને ઘેટામાં રહું છું. ઘડી ખાશો તો ખબર પડે. લોહી પીને ખાય છે આખો દી આમાં આમાં રહું છું. હમણાં મારા બાન ઘેર ગઈ તો મારા બાએ પણ પૂછ્યું કેમ હમણાં મોળી પડતી જાત? મોળી જ પડતી જાવ ને લોહી પીને ખાઈ જાય છે વેજા. ઘડી ખાશો કે તૂટી નહીં જાય એમાં આ મોટો. આને નાના ને જ બગાડે જા મોટો. ઘડી ખાશો કઈ ઘડી ખાશો કે તૂટી નહીં જાવ નથી કઈ વાન કર્યા વરમાં લાવી રાયડું નાખ માય નથી બોલતો એટલે આનું હું કે હું જાનમાં લઈને આવ્યો તો એ બોલો એમ કરીને પાછે. પણ એટલું દિલથી કહો જેટલું હાંસવું છે ને એટલું ગામડાએ હાંસવું છો. મહાનગરો ખાલી સુવિધા આપી છે આપણને. આજ કદાચ તમને ઊભી બજારે હાલો ને તમને 10 જણા એમ કે આવો બાપૈયા સા પીવા આવો મારા વાલા. એ ક્યાં? એ આપણા સંસ્કારો. એટલે ડેલીની ઉપર લખવામાં આવતું અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ હતો. મહેમાનોને માન હતા. પણ હવે નીકળી ગયું બધું ધીમે ધીમે કરતા. કાળા બોર્ડમાં થોડા અક્ષરે લખવાના આપણે બધાએ ચાલુ કર્યું છે. કુતરાથી સાવધાન. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે મારા વાલા. બેઠેલા તમામને વિનંતી પૂર્વક આજ કહું કે આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. 400 રૂપિયાનું ફિલ્મ જોઈએ આવે, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. અને જેટલું જેટલું શીખવાડવામાં આવ્યું એટલું બધું ટૂંકું ટૂંકું શીખવાડવામાં આવ્યું. ઋત્વિકભાઈ રોશન છે એ એવું કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. તો 5.5 લાખનું દેણું થઈ જાય બાપુજી હા હું માઉન્ટેન ડ્યુ પીને જવાય એમ. ખોટી ના છે આ. સમજો તમે આપણને રમાડે છે. 400 રૂપિયાનું ફિલ્મ જોઈ આવે, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ભેંને ખાણ દેતા હોય એવું. ત્યાંથી બધું ટૂંકું ટૂંકું શીખવાડ્યું. આપણે ગામડામાં દાદાજી બોલતા હતા તો ફિલ્મ વાળાએ ટૂંકું શીખવાડ્યું દાદુ. આપણે જીજાજી બોલતા હતા તો ફિલ્મ વાળાએ જીજુ. આપણે મામા બોલતા હતા તો ફિલ્મ વાળાએ મામુ. પણ ગુજરાતી શબ્દોની તાકાત જોવો. ફુવા એમ નમ રહ્યા, ફુવાને ફૂ ન થયું. આ ગુજરાતી શબ્દોની તાકાત. અને ટૂંકું ટૂંકું શીખવાડ્યું એનો વાંધો ને પછી ટૂંકું પહેરવા મળ્યા. 30 વર્ષ પહેલા આપણા બાપુજીએ કે આપણી બાએ આપણને એવું નથી કીધું ટૂંકા કપડાં પહેરશો તો હારા લાગશો. નહીં, 30 વર્ષ પહેલા ભાઈ પૌણી આવ્યો ને ભાભીના રૂમમાં જાય હે અત્યારની સુગંધ આવ્યો. હવે રૂમી નો ભાભી ની ભાઈ નો સુગંધ ફરી ગઈ. આયડેક્સની બામની સુગંધ આવે. હવે ફેર પડી ગયો. ઈ ભાભી પાસે જાય એટલે ભાભીને આમ આવડા જતા આમાં હું લાવ્યા. ઈ વીઆઈપી ની સૂટકેસ અત્યારે કાંટી ગઈ હોય એમાંથી તમને કોઈ દાંતીઓ આપે, અત્તરની સિંહ આપે, રૂમાલ આપે અને મોજા. 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે રાખો તમે તમારે. મોજું ઢીલું પડે જ નહીં. અને મોજું ઢીલું પડ્યું હોય તો ભૂંગળો વળીને ઘૂંટીએ રે નીકળે ન જાય. તો નીકળે ન નીકળે. અથવા તો 2 ગામતરા વધારે થઈ ગયા હોય તો અંગૂઠો ઓલો કાચબાનું ટોકું કાઢે એમ બારું કાઢે. હવે બદલાવો કાંઈક, હવે બદલાવો. એમાં પેન્યું નીકળી જાય. બાને એમ કહ્યું બા મોલો નથી આવતો. બા કે એ તારા ને કાકાના ને બાપુજીના ને બધાના બેળા કરીને પોતું બનાવી નાખજો. તો 3 વર્ષ પોતા હાલતા હતા. 11 રૂપિયાના મોજા, સબકા સાથ સબકા વિકાસ. ઠેઠ સુધી સાથ ન છોડ્યો. અને અત્યારે કોને કયું પ્રકારનું નીકળું મારો રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોટાડવાના જ આવે. એનો વાંધો નહીં, પહેરાય સગવડતા જ પહેરાય. 300 રૂપિયાના મોજા પગના તળિયે સોટાડવાના. એમાં જુવાઈયા ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લેન્થ. એમાં ઓલા લોફરના બૂટ પહેરે. આમ સેટેથી જો ને એમ લાગે હાંઠિયો શીભડો કાઢીને ઊભો હોય એવું લાગે. એટલે કાંઈક ભળાય એવું પહેરો ને. હવે હું વાંધો પણ જોરદાર તાળીઓથી વધાવો. હકાદાન ગઢવી, હકાદાન ગઢવી, હકાદાન ગઢવી, હકાદાન ગઢવી, હકાદાન ગઢવી. વાહ.
અમે ટૂંકું ટૂંકું લેવું હો. બહુ મજા આનંદ કરાયો હિતેશભાઈ. હવે મારી એન્ટ્રી થાય છે. આશીર્વાદ લેવા. જમાનો હોય કાળો નાગ તો હું પણ બધારીશું. એ વાત ઉડતા પંખીને પાડો એવો હું શિકારીશું. બાદશાહ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારીશું. બસ મારામાં તમને આનંદ આવશે કારણ કે મારો એક પણ એવો જોક્સ નહીં હોય અને મારા લગભગ એવા જોક્સ છે અમુક જેમાં તમને બહુ મોટો મેસેજ મળશે, કંઈક કામમાં મળશે, કંઈક મળશે ગેરંટી. એવા જોક્સ બનાવ્યા છે મેં. માં બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળ્યો કે એવા જોક્સ લઈને હું ફરું છું. ન ગમે તો કંઈ નહીં પણ એથી આગળ નથી જતો. મને એમ પૈસા રહું છું મર્યાદામાં. બધા કલાકારો મર્યાદામાં જોઈએ છે પણ હું તમને કહું છું મારા, કારણ કે હમણાં એક પત્નીના પતિને કીધું કે તમને ખબર છે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે તારે કહે રહેવું નથી હખણારો જીવનમાં. હું એક લગ્ન ગીત સાંભળતો આવું છું, બહેનોએ બનાવ્યું છે, બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એને શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણે 10, મોર જાજે આથમને 10, વર્તા જાજે વેવના માંડવી. બહેનોએ કેટલા બુદ્ધિથી આ ગીત બનાવ્યું. મોરને ક્યાં મોકલો? ઉગમણી 10 આથમણી 10. દિશા તો 4 છે, ઉગમણું આથમણું વતરાતું દખણાતું, પણ બહેનોએ 2 બાજુ જ મોકલો, ઉગમણો આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે વતરાતું દિવસે અને દખણાતું દમણ છે. અહીંયા જો મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોક મોરના સોયત્રા બોલાવી દે છે. વાહ વાહ. નહીં મોરને મોકલું જ નહીં. બહેનો છે અદ્ભુત બનાવે છે. મોરને આપણી પાસે રાખો, બીજે ટવકા કરવા ન જાઓ. એ વાત હું એક મને કીધું તો એક ફોન આવ્યો તો ભાઈ તમારે એડવર્ટાઈઝ કરવાની છે. મેં શું કે તમારો વિડીયો મૂકવો પહેલાં તમારે બોલવાનું કે રમી રમો. એટલે ભાઈ હું નહીં બોલીશ. કેમ? મેં તો હું લોકોને ના પાડી શકું પણ હું લોકોને એમ ના કહું તમે જુગાર રમો, કારણ કે વસ્તુ ઓનલાઈન રમાય તમે જો કંઈક માણસો બરબાદ થઈ જાય. અમે એની એડવર્ટાઈઝ તમે જોઈજો. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશું. રમી છે સાહેબ. તમે નહીં માનો, મારા મામા દીકરો રમી રમતો તો બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયું છે. રમી છે દુઃખની વાત છે પણ મારે એ વાતો કરવી પડે.